ભાવનગરના વડવા તલાવડી વિસ્તારમાં રોડ ઉપર બોર કરતા પાણીની લાઈન તૂટી 4 દિવસથી પીવાના પાણી માટે વલખા મારતી પ્રજા, લોકોમાં ભારે રોષ ફેલાયો. ભાવનગરના તલાવડી વિસ્તારમાં એક મકાનધારકે પોતાની દુકાન સામે સરકારી રોડ ઉપર પાણીનો બોર કરતા ભૂગર્ભ પીવાના પાણીની લાઈન તૂટી જતા સ્થાનિકો છેલ્લા 4 દિવસથી પીવાનું પાણી મેળવવા અહીં તહીં વલખા મારી રહ્યા છે. આ ઘટનાની જાણ તંત્રને થતાં તંત્રએ રોડ ઉપર બોર કરવા સંબંધે મકાન માલિકને 50,000 રૂપિયાનો દંડ ફટકારીને સંતોષ માન્યો છે, પરંતુ તૂટેલી લાઈન રિપેર કરવાની તસ્દી લીધી નથી. તૂટેલી લાઈનમાંથી મોટા પ્રમાણમાં પીવાના પાણીનો વ્યય થઈ રહ્યો છે. લોકો તૂટેલી લાઈનમાંથી વહી રહેલ પાણીના ખાડામાંથી પાણી ભરવા અને આવા દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે. લાઈન રિપેર કરવા મુદ્દે લોકોએ તંત્રના અધિકારીઓનો ઉડાવ જવાબ આપી રહ્યા છે, જેને લઈને લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. અહેવાલ બીજલ માલકિયા સાથે ફિરોઝ મલેક, ભાવનગર.